મોટા ભાઈ અને તમે બધાય સાંભળી લ્યો, આજ આ બાવાને આજ મોજ આવી છે. બોલો બાપા, તમારે મોજ ઈ જ અમારી મોજ. હા હો, બાપાનું એક એક વેણ આપણી મોજ. તો આપણે એક પારણ કરીએ. બોલો બાપા, આનાથી વળી રૂડું હું. રવજીભાઈ તમારી વાત સાચી, પણ વાલા આપણે નાણાં ક્યાંથી કાઢશું? હે બાપા, તમે અમારી ઠેકડી તો નથી ઉડાડતા ને? બાપા તમે બંડી ખંખીરો તો વરસાદ વરસે નાણાનો. એલા ગાંડા ભાઈ, હું કાંઈ જાદુગર છું? લે આ લે, જોઈ લે બંડી છે આમાં કાંઈ? જોઈ લે, લે આ ઊંધી કરી છે કાંઈ આમાં? જોઈ લે. અરે ગાંડા ભાઈ, તમે બધાય ભક્તો ભેગા થઈ મને જે કાંઈ નાણાં આપો ને એ હું મારી બંડીમાં નાખું. બાકી હું કઈ જાદુગર થોડો છું કે મારી પાસે પૈસા આવે? અરે બંડીમાં નહીં તો ગોદડા થયા છે. લ્યો જોઈ લ્યો, હાઉ ભાઈ જોઈ લ્યો, આમાં છે આમાં? આ તો મારા રામજીનો હુકમ થયો ને મોટા ભાઈ, એટલે મારે રામપારાયણ તો કરાવી જ છે. બાકી તમે હાઉ થોડી થોડી જે કાંઈ તમારાથી મદદ થાય એ તમારી શક્તિ પ્રમાણે કરો. બાકી મારો રામ તો બેઠો જ છે. આ વખતે તો બગદાણા બહુ રોકાણા. શું કરું, આ માયલાને બગદાણા વગર હોરવતું નથી. મન તો થાય છે કે બહુ આખો બગદાણા પડ્યો રહું. જ્યારે જ્યારે બગદાણા જાઉં છું ને ત્યારે એમ થાય છે કે આખા ભાવના દુઃખ ભાંગી જાય. ઈ તો બજરંગદાસ બાપાની મહેરબાની કહેવાય. આ કહું છું, ગઈકાલે ઓલા વનેચંદ શેઠ આવેલા એના ઉઘરાણીના પૈસા લેવા, અને કહી ગયા છે કે છેલ્લું કી વાર કહી દઉં છું, મારી મૂડી ભલે રહી પણ વ્યાજ ઘણા વખતથી નથી દીધું, ઈ જલ્દી ચૂકવી દેજો. અરે એ શેઠની એક રાતી પાય મારે નથી રાખવી, પણ હું કરું? બે વર્ષ થઈ ગયા દુકાળ પડ્યાને, કઈ ઉપજ નથી થઈ. તમે ચિંતા કરો માં, થઈ રહે. દઈ દે હે સમરથ શેઠ બાપા બજરંગદાસ. અરે ચિંતા હું કામ કરું? મારી ચિંતા કરવા વાળો તો બેઠો છે બાપો બજરંગદાસ. સીતારામ બાપા સીતારામ. ભૂખ લાગી છે, ખાવાનું કાઢ. એ સીતારામ બાપાના ભગતડા, આ તારા બાપાની સ્થાપના કર ને એની આરતી ઉતાર. અરે એ ભૂખા, આ તારું ખાવાનું ક્યાંથી લઈ આવું? તને ખબર છે આ કેટલા દિવસથી ચૂલે તાવડી વિહામો લઈ રહી છે? અરે આ તાવડી રોજ ચૂલે ચડે તો કોક દી થાકી તો જાય જ ને. છોકરાઓએ ખાધું? અરે એ ભગતડા, છોકરાઓ ખાવાનું ક્યાંથી ખાય? આ મારા બાપે તમારે હારે મને કેમ પરણાવી? અરે કહું છું, આ સીતારામ બાપાનું નામ દેવાથી આ પેટ નહીં ભરાય. કઈ કામ કરો, કામ. અરે આને ન ખબર પડે બાપા સીતારામ નું માયતમ. હાલ ભાઈ હાલ, ભાઈ માણાનું બોલેલું ખોટું ન લગાડાય. સીતારામ બાપા સીતારામ. હા, વળી પાછો આજે નાણાં લેવા આવ્યો? હવે શેના ઉપર નાણાં ધીરું હે? એલા હજી આગલું દેણું તો ચૂકવું નથી. જુઓ શેઠ, તમારા હંધાઈ નાણાં હું વ્યાજ સહિત બહુ જલ્દી ચૂકવી દઈશ, પણ આજે મને નિરાશ ન કરતા. આજે ધર્મના કામ હાટું નાણાં લેવા આવ્યો છું. જો ભાઈ, આમ ને આમ હું હંધાઈ ને ધર્મના નામે નાણાં ધીરું ને તો એક દી મારે ધર્મશાળામાં રહેવાનો વારો આવે, સમજ્યો? સાંભળી લે ગોવિંદ, મારું આગલું દેણું છે ને ઈ થોડા દાડામાં ચૂકવી દેજે, નકર મારા જેવો ભૂંડો કોઈ નથી, સમજો? જા હવે. હે માં જગદંબા ભવાની આદ્યા શક્તિ માં, લ્યો મારી ગોળ. હે માતાજી, ગોળ લાવી છે? હા મારી ગોળ લાવી છું. હા, તારી મુશ્કેલીની મને ખબર છે. બોલો બોલો તો. તારો ધણી ભાગી ગયો છે. હે, તમને કેવી રીતે ખબર પડી માં? ઈ બધું ગોઠવણ. ગોઠવણ એટલે કે માએ કરેલી ગોઠવણ. તું ભાગવાનું લખ્યું તું એટલે ભાગી ગયો. તારે અરે. પાછો જોઈ છી? એ તો જોતો જ હોય ને માં. પણ આ ઉંમરે પાછો લઈને હું કરીશ ધણીને? અરે માડી, આ ઉંમરે બીજું તો એનું શું કામ હોય? આ ઘરના વાસણ, કપડા, કચરા, પોતા, આ કરિયાણાના પૈસા, દૂધના પૈસા, આ બધું એના વિના કોણ કરે મારી માં? ઠીક થઈ, એના હાટું તારે ધણી જોઈ છે પાછો? બીજું એનું અટાણે શું કામ હોય? સાચી વાત છે, સાચી વાત છે. હે. જા તઈ માના આશીર્વાદ છે તને કે તારો કામ વાળો પાછો આવી જાહે. હે, કામ વાળો?
એટલે કે તારો ધણી પાછો આવી જાય. તો મારી માં એમ કયો આ કામ વાળો જો આવે ને તો એને પાછો પગાર દેવો પડે. હા, હા, હા. હે માં જગદંબા. સાંભળ સાંભળ, જગદંબા કરીને ઊભી થામાં. તો હું કરું? માને પારે ફૂલ ને તો ફૂલની પાકડી મૂકતી જા. હા ઈ વાત તમારી હાવ સાચી. લ્યો આ ફૂલની પાકડી. જય માં જગદંબા. એલી એ ફૂલે અમારું ને પાકડી અમારી. આ અરે પાકડી તમે તો તમારે શું કહું. કરવી હતી? ફૂલ લઈને ફૂલની પાકડી મૂકતી જા. અરે કાવડિયા મૂકતી જા એમ કહું છું. અરે માડી આ ઈ તો રામાયણ છે. દેવા વાળો તો ભાગી ગયો છે. કાઈ નથી. હવે થોડું ઘણું છે ઈ મૂકી જાઉં, બીજું હું. નહીં તો તમે મારી જેમ હું ખાવ માં. હા હા હા, મારી જય દયા માતાજી. ભારે ખાધી તે હો. જય લ્યો, માતાજી. જય માતાજી. માતાજી તમારું ભલું કરે. લ્યો આવા ને આવા મળશે. પેલા ચાહારી બનાવી છે ને? હા હો બાપા, તમને ભાવતી. હા. માલા મહેમાન ક્યાંથી આવ્યા છે? અમે ભરૂચથી આવ્યા છીએ બાપા. મેં માનતા માની હતી કે જો અમને અમેરિકા જવાના વિઝા મળી જાય તો સૌ પ્રથમ આપના દર્શન આવશું. અરે ભાઈ, દર્શન તો મારા રામના થાય. સૌ પ્રથમ આપના દર્શન મુંબઈની ચોપાટીની રેતીમાં આપે વેડો ગાયડો ને માં ગંગા મૈયા સરવાણી રૂપે પ્રગટ થયા ત્યારે જ થયા હતા બાપા. ગંગા ઈ માં છે ને બેટા? બાપા અમે નિમંત્રણ આપવા આવ્યા છીએ કે આપ એક વખત અમારા ઘરે આપના પધરામણા કરો. આવું, પણ એક શરતે. તારા ઘરમાં જો કોઈ મારો ફોટો હોય ને તો એને ફાડી નાખ, તો આવું. બાપા તમે આવું કેમ બોલો છો? બેટા, ફોટો તો આમે કાગળ છે ને દીકરા. બાકી સાચા હૃદયથી મને યાદ કરો તો હું તમારી સાથે જ છું. તમે થોડા દિવસ રોકાઈ ગયા હોત તો સારું થાત. ભાભી 2 દી પછી છોકરાની નિહાળ ઉગાડવાની છે એટલે જાવું જ પડશે. નિશાળ ખુલવાને 2 દિવસ બાકી છે. બજરંગદાસ બાપાએ રામ પારાયણ બેહાડી છે. આવો પારાયણનો લાભ તમને ક્યાં મળવાનો? તમે બેય તો બાપા પર શ્રદ્ધા ધરાવો છો. મારું મન તો એમ કહે છે કે આપણે બાપાના મંદિરે રામ પારાયણ સાંભળીને ઔરંગાબાદ જઈએ. આપણે ક્યાં રોજ બગદાણા જાય છીએ. ભલે, જેવી તારી ઈચ્છા. બેટા, હા હા બા. તારે બગદાણા આવવું છે? ના બા, મારે નથી આવવું. મારે અહીંયા જ રહેવું છે. હું અહીંયા જ રમીશ. સીતારામ. 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 સીતારામ બેટા. સીતારામ. 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 સીતારામ બોલ. સીતારામ. હા, સીતારામ. બાપા સીતારામ. સીતારામ. સીતારામ નાથુભાઈ. સીતારામ બોલ. સીતારામ. 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 થઈ ગઈ બધાય ને? હા. હાલો. એ તારામ. સીતારામ. હજી એક વખત બોલો જોરથી. જય તારામ. સીતારામ. જાઓ હવે રમો જાઓ. હાલ હાલ. આવો આવો નાથુભાઈ. આજ નોકરી નથી ગયા લાગતા. લ્યો બાપા, રામપારણમાં આટલી મારી સેવા. નાથુ, તું તો એલા એક મામૂલી ડ્રાઈવર. માંડ માંડ તારા 40 કે 50 રૂપિયા પગાર હશે. આટલા બધા રૂપિયા લાવ્યો ક્યાંથી? બોલ એ, તને કહું છું કાંઈક તો બોલ. કેમ કાંઈ બોલતો નથી? બાપા તમારે કાંઈ ખોટું નહીં બોલું. મારા શેઠની મોટર ગીરવે મૂકીને એના આ રૂપિયા છે. અરે ગાંડા માણા, રામ પરાયણ તો મારો કરાવનારો કરાવશે. ત્યાં તારા શેઠની મોટર ગીરવે મૂકી. હવે તારા શેઠને જઈને જવાબ હું દઈશ? એ જવાબ તમારો રામ પૂજા છે. તું એક કામ કર નાખું. હા બાપા. તારા શેઠને આય બરકે. ભલે બાપા. બાપા સીતારામ. સીતારામ. બાપા સીતારામ. સીતારામ. સીતારામ વાલા. બાપા મને છે ને હટું બોલાવ્યો. આ નાથો છે ને અમારો ભોળિયો ભગત છે. મારી વાલા મોજ આવી, અમે પારાયણ કરવાનું નક્કી કર્યું. ત્યાં જેટલા ભક્તો બેઠા હતા હવને કીધું કે તમારે જે કંઈ થાય એ કરજો. પણ આ તમારો નાથિયો તમારી ગાડી ગીરવે મૂકી આવી અને આ 2000 રૂપિયા લઈને આવ્યો. હવે મારા નાથો છે આવો ભોળો. ભાઈ સાહેબ, તમે એને કઈ ઠપકો દીધા નહીં. આ તમારા 2000 રૂપિયા પાછા. બાપા, આ 2000 રૂપિયા રાખો અને નાથુના નામે જ રામ પારાયણ કરાવજો. અરે નાથુ જેવા ધર્મપ્રેમી ડ્રાઈવર અમારે ત્યાં નોકરી કરે એ વાત જાણીને જ મારી છાતી ગજ ગજ ફૂલે છે. નાથુ, આજથી તારો પગાર ડબલ. અને બાપા,
મારે લાયક કાંઈ પણ જરૂર હોય, હજી આમાં કાંઈ વધઘટ થતી હોય તો મને મૂંઝાયા વગર કહેજો. ભાઈ ભાઈ બાપા સીતારામ. સીતારામ સીતારામ નાથા. અને આ પ્રમાણે માયાવી મેઘનાદના ધનુષથી ઘાયલ થયેલા શ્રી લક્ષ્મણ યુદ્ધના મેદાનની વચ્ચે પડ્યા છે. અને લક્ષ્મણજીની આ પરિસ્થિતિ જોઈને રામ ભગવાન ત્યાં કલ્પાંત કરે છે. લક્ષ્મણજીનું મસ્તક પોતાના ખોળામાં લીધું છે અને લક્ષ્મણજીના ઘા ઉપર તેઓ પ્રેમથી હાથ ફેરવી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે, રુદન કરી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. હે લક્ષ્મણ, હે મારા પ્રાણથી પ્રિય લક્ષ્મણ, આ તને શું થઈ ગયું? મારી પ્રાણ પ્રિય સીતાને મેળવવા જતા મેં મારા પ્રાણથી પ્રિય ભાઈને ખોઈ નાખ્યો. આ શું થયું? ત્યારે પ્રભુને આ રીતે રુદન કરતા જોઈને પ્રભુના પરમ સેવક સ્વામી ભક્ત હનુમાન આગળ આવે છે. અને હનુમાન ભગવાનને આ રીતે કલ્પાંત કરતા જોઈ નથી શકતા. તેઓ કહે છે કે પ્રભુ, તમે જે આજ્ઞા કરશો એ હું કરવા તૈયાર છું. મારી છાતી ફાડીને હું મારું કાળજું કાઢીને તમારા ચરણોમાં ધરવા તૈયાર છું પ્રભુ. પણ હે પ્રભુ, તમે આમ રડો નહીં, તમે આ પ્રમાણે કલ્પાંત ન કરો. ત્યારે ત્યાં બેઠેલા કંઈક વિદ્વાનો અને સુજાણોમાંથી શ્રી જાંબુવંતજી આગળ આવે છે અને જાંબુવંતજી કહે છે કે હે હનુમાન, હે અંજની પુત્ર, જો તમારે ભગવાન શ્રી રામનું દુઃખ દૂર કરવું હોય તો એનો એક જ ઈલાજ છે કે ઉત્તર ભારતમાં આવેલા હિમાલય પર્વતના કૈલાશ શિખર પર આવેલી સંજીવની વનસ્પતિ લઈ આવો તો લક્ષ્મણજીના પ્રાણમાં પ્રાણ પુરાય. પણ આ કાર્ય માત્ર પવનપુત્ર હનુમાન જ કરી શકે છે. અને એટલું સાંભળતા જ હનુમાન છલાંગ લગાડી હિમાલય પહોંચી જાય છે. ત્યાંથી સંજીવની લાવી અને લક્ષ્મણજીને સજીવન કરે છે. અને આ જોઈને રામ પ્રભુ એમ કહે છે કે હે હનુમાન, તું મને મારા ભરત ભાઈથી વધુ પ્રિય છે. આટલું બોલતા શ્રી રામ પ્રભુ હનુમાનજીને ચરણોમાંથી ઉપાડી છાતી સરસો ચાપી દે છે. એ આ એક ના કેવો બાપા? હાલો મજગર બાપુ. હા હાલો. બાપા સીતારામ. સીતારામ. આ ગલ્લો. આવો વાલા આવો. સીતારામ. હા વાહ. પાણી નાખી. એલા માવલા, બોલો બાપા. એ આ ઔરંગાબાદથી મહેમાન આવ્યા છે ને, એને ચા પા બેટા. એ હા બાપા. આહું વાલા. બાપા, આ અમારા જમાઈ છે. એમની મુંબઈમાં હોના ચાંદીની દુકાન છે. એમની દુકાનમાં કાયદા કરતા 14 કિલો વધારે સોનું નીકળ્યું. એટલે એમણે માનતા માની હતી કે સોનું પાછું મળી જાય તો આપના દર્શન કરવા આવશે. એટલે તમારા દર્શન કરવા આવ્યા છે અટાણે. જુઓ વાલા, આપણે આ દેશના નાગરિક છીએ. આપણને કાયદા કાનૂનમાં જેટલું હોનું રાખવાની છૂટ આપી હોય ને વાલા, 30 કિલો હોય તો 30 કિલો, 40 હોય તો 40. આપણે જે કાયદામાં હોય ને એ પ્રમાણે આપણે રખાય. આવી રીતે બીજી વાર હવે કાયદો નહીં તોડતા. સીતારામ. સીતારામ. સીતારામ બાપા, સીતારામ. સીતારામ વાલા. બાપા આજે શિવરાત છે હમ અને બગદેશ્વર મહાદેવના મંદિરે ભજન છે. તો બાપા આપ પધારો. ભલે વાલા, તમે બધા જાઓ, હું હમણાં આવું છું. ભલે બાપા. સીતારામ.